સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશિપ બાય રોટેશન અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલિંગ જેવા મુખ્ય સત્તામંડળ એસસી, એસટી અને ઓબીસીના ઉમેદવારોને અન્યાય મામલે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી શ્રીની આગેવાનીમાં કુલપતિની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ ચોકસન પાસેથી ભવ્ય અધ્યક્ષનું પદ ચાલ્યું જતા તેઓ હાઈકોર્ટ ગયા હોવાનું જાણવા મળ્યું હતું। આ વચ્ચે યુનિવર્સિટી પ્રોફેસર, અધિકારીઓ અને કર્મચારીઓની ભરતીમાં પણ ઉપરોક્ત જ્ઞાતિ થતો અન્યાય દૂર કરવા માટેની માંગણી કરવામાં આવી હતી। તો અંતમાં કુલપતિની ચેમ્બરમાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ન હોવા અંગે પણ સવાલ ઉભા કર્યા હતા। જે રીતે યુનિવર્સિટીની અંદર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય, હેડ ઓફ ડિપાર્ટમેન્ટના જે પ્રોફેસરોની નિમણૂક થાય એની અંદર માત્ર ને માત્ર સુવર્ણોને લેવા, એસી, ઓબીસી કે એસટીના કોઈ ભૂલે ચૂકે પણ હોય તો એને બહાનું દેવું કે આ 5 વર્ષનું છે, તમારા 5 વર્ષ પૂરા થઈ ગયા, પણ એ જ જગ્યા ઉપર ઇન્ચાર્જ તરીકે મુકાય, એ 10-10 વર્ષ રહ્યા હોય, 20-20 વર્ષ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રહ્યા હોય તો એને છૂટ, પણ અહીંયા ઇન્ચાર્જ તરીકે ઓબીસી કે એસી કે એસટીને નિમણૂક નહીં કરવાની, એટલે ક્યાંક ને ક્યાંક એસી, ઓબીસી અને એસટીને અન્યાય કરવામાં આવે છે। ઘણા વર્ષોથી જે એસી, ઓબીસી, એસટીની જે પ્રોફેસરો, નોન ટીચિંગ જે ભરતીઓ કરવાની છે એને ક્યાંક ને ક્યાંક કરવામાં નથી આવતી। જેટલી સુવર્ણોની સીટો હોય તો એને પહેલાં ભરી દેવાની, એસી, ઓબીસી, એસટીની હોય એને ક્યાંક ને ક્યાંક રોકી દેવાની અને ત્યાંની જે જગ્યાઓ છે ત્યાં ઇન્ચાર્જ તરીકે સુવર્ણો બેસી શકે, પણ એસી, ઓબીસીને કોઈ સંજોગોમાં ન્યાય ના આપો। અને અત્યારે જે વાત જે રીતે વીસી કરે છે કે ભાઈ એસટીની જે જગ્યાઓ હોય છે એમાં કોઈ એસટી મળતા જ નથી અને એના હિસાબે અમારે 3 જાહેરાત દીધા પછી ચોથી જાહેરાતે અમારે એને જનરલમાં લઈ લેવી પડે। મને નથી લાગતું કે આજની આ સ્થિતિમાં એસટી કોઈ પ્રોફેસર કે ના મળે, કારણ કે જો ન મળતા હોય તો આ જે ગુજરાતની સરકાર 30 વર્ષથી બેઠી છે એને ડૂબી મરવું જોઈએ કે એ એસટીના લોકોને ભણાવી નથી શકતા, તો એનો મતલબ એવો થાય। અને જો એસટીના લોકો ભણીને પ્રોફેસરો થયા હોય તો એની ભરતી પૂર્ણ કરવી જોઈએ, પણ જે રીતે વીસી એમ કહે છે કે અમને એસટીનો કોઈ કે મળતો નથી, તો એસટીનો તમને નથી મળતો, એસી, ઓબીસીની જે જગ્યાઓ ટીચિંગ, નોન ટીચિંગની ખાલી છે તો એની તો પ્રક્રિયા પૂરી કરો। અત્યારે એવું કીધું છે કે સરકારમાં દરખાસ્ત મોકલી છે, એટલે મેં એમને કીધું છે કે મને એક કોપી આપો, હું વિધાનસભામાં અમારા વિરોધ પક્ષના નેતા દ્વારા પણ મુકાવું કે યુનિવર્સિટીની આટલી જગ્યાઓ જો પ્રક્રિયામાં હોય, સરકારમાં મંજૂરીમાં મૂકી હોય તો કેમ સરકારમાં મંજૂરી નથી આપતી? અને આ સરકાર તો ક્યાંક ને ક્યાંક લોકોનો તો અવાજ દબાવતી જ હતી, હવે વિદ્યાર્થીઓ પણ અવાજ ના કરે એટલા માટે પહેલાં તો જનરલ જે જીએસટી ચૂંટણીઓ હતો એ તો બંધ કરી દીધી, હવે સેનેટની અંદર ભૂતકાળના જે અહીંથી ગ્રેજ્યુએટ થયેલા લોકો હોય, વિદ્યાર્થીઓ હોય, એ હવે સેનેટમાં ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે પણ અવાજ ન ઉઠાવી શકે અને લડાઈ ના કરી શકે, એટલે સેનેટે કેન્સલ કરી નાખ્યું છે। હવે સેનેટની ઇલેક્શનો નહીં થાય, એટલે તમારે અવાજ જ નહીં કરવાનો, તમારે માત્ર સરકાર નક્કી કરે એ મુજબ ચાલવાનું, એ રીતે આ પદ્ધતિ ચાલે છે અને એ પદ્ધતિ મુજબ ન ચાલે એટલે સરકારે કોઈપણ સંજોગોમાં આ સેનેટના ઇલેક્શનો પણ કરાવવા જોઈએ કે જેથી કરીને ભવિષ્યના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને એસી, ઓબીસી અને એસટીની જે ભરતી પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂર્ણ કરી અને નિર્ણયની અંદર સરકાર લે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઓર્ડર આપે કે આ ભરતી પ્રક્રિયા ચાલુ કરે।